નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામની મુખ્ય બજારમાં દશામાના વ્રત નિમિત્તે વ્રત શરૂ કરવાના આગલા દિવસે સાંજે દશામાની મૂર્તિ ખરીદી કરવા શ્રદ્ધાળુ મહિલાઓની ભીડ જામી। આવતીકાલે અમાસ અને પરમ દિવસે એકમના દિવસથી 10 દિવસ સુધી શ્રદ્ધાળુ મહિલાઓ, કિશોરીઓ, યુવતીઓ શ્રદ્ધાપૂર્વક વ્રત કરી દશામા અથવા મોમાઈ માને વ્રત સમર્પિત કરશે। દશામાનું વ્રત એક વાર્ષિક 10 દિવસીય હિન્દુ તહેવાર અંતર્ગત વ્રત કરવામાં આવે છે, જે મુખ્યત્વે ભારતના ગુજરાત રાજ્ય અને દીવમાં ઉજવવામાં આવે છે। આ વ્રત સામાન્ય રીતે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે। ઘણા વિસ્તારમાં ચૈત્ર મહિનામાં પણ આ વ્રત કરવામાં આવે છે। અમાવસ્યાના દિવસે શ્રદ્ધાળુ ભક્તજન માટીમાંથી બનાવેલ અથવા બજારમાં મળતી તૈયાર મૂર્તિનું ઘરમાં સ્થાપન કરી દશામાની વ્રતની શરૂઆત કરે છે। શ્રદ્ધાળુ ભક્તજન ગણેશજીના દશામાની મૂર્તિનું સ્થાપન કરી અને વ્રતની શરૂઆત કરે છે। શ્રદ્ધાળુ ભક્તજન પ્રથમ દિવસે તેમના જમણા હાથ પર 10 ગાંઠનો દોરો પહેરે છે અને સવાર સાંજ દીપ ધૂપ આરતી પૂજા કરી અને એકટાણું કરી 10 દિવસ દશામાની કથાનું વાંચન અને બ્રહ્મચર્યનું પાલન કરી આ વ્રત કરે છે। દશામા અને 10મા દિવસે ભક્તજન જાગરણ કરી અને વહેલી સવારે દશામાની મૂર્તિનું પૂજન અર્ચન કરી મૂર્તિનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે। આ વ્રત શ્રદ્ધાળુ ભક્તજન પોતાની શક્તિ મુજબ 2 કોષથી લઈને 5 વર્ષ 10 વર્ષ સુધી કરે છે। પોતાની શ્રદ્ધા મુજબ વ્રત કર્યા બાદ વ્રતની ઉજવણી કરી શ્રદ્ધાળુ ભક્તજન ચાંદીની સાલની બનાવી દશામાતા મંદિરમાં અથવા બ્રાહ્મણને દાન કરે છે। ત્યારે લખતર ગામની અંદર મુખ્ય બજારની અંદર આજે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ મહિલાઓ જે દશામાના વ્રત કરતી હોય તે દશામાની મૂર્તિ ખરીદી કરતા જોવા મળી રહી હતી।